હું પહેલા કોલિઝન થી વાત કરું, સંઘાત. હવે અથડામણનો ટોપિક છે એ મેં તમને આગળ લીધો હતો અને આગળના ટોપિકમાં અથડામણ આપણે અલગથી સમજ્યા, મતલબ કે અથડામણનો જે NCERT નો ટોપિક હતો એમાં થોડું બેઝિક ડિટેલ ઓછી હતી અને મોટાભાગે તમને ખ્યાલ હશે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, અસ્થિતિસ્થાપક કોને કહેવાય, એ બધો બેઝ આઈડિયા અહીંયા રિવાઇઝ થશે. બરોબર, ફક્ત એક થોડુંક ધ્યાન આપજો, થોડો ટોપિક ડિફિકલ્ટ છે પણ એને સમજવાની જરૂર છે. જેટલી સમજ આવશે એટલું રિઝલ્ટમાં ક્લિયર થતું જશે. આમાં જો પહેલા કોલિઝનની વાત આવશે તો કોલિઝન બે પ્રકારના, આમ તો ઘણા પ્રકારના બની શકે છે પણ આપણે એક સિમ્પલ સમજવા જઈએ તો સંઘાત. બરોબર, જો સંઘાત બે પ્રકારના છે. એક સંઘાત આ રીતનો અથડાતો હોય એ કન્ડિશન આવશે અને એક સંઘાતમાં થોડો ત્રાસો થતો હોય એ રીતે આવશે. બરોબર, ત્રાસો સંઘાતને વધારે અત્યારે હું એટલું નહીં લેતો પણ આ ટાઈપનો સંઘાત છે, સીધો સંઘાત થતો હોય એને હેડ ઓન સંઘાત કહેવાય છે. હેડ ઓન સંઘાત છે એ હેડ ઓન કોલિઝન કહેવામાં આવશે ઘણી વખતે. તો એ સીધો સંઘાત થાય છે અને એને આપણે ધ્યાન પર રાખવાનો છે કારણ કે આગળ જતા એ ઉપયોગમાં આવશે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજ રાખવા જેવો પોઈન્ટ અહીંયા ક્લિયર કરું છું કે જ્યારે કોઈ બે પદાર્થ યુએ અને યુબી વ્યક્તિ આવીને અથડાય છે તો પહેલા અથડાશે, પછી અથડાતી વખતે અથડામણના સમય દરમિયાન એમનો આકારમાં મે બી ચેન્જીસ આવે છે. જેમ કે બે દડા સમજો રબરના બે અથડાય તો અથડાયા પછી એમનો આકાર શું થઈ જાય છે, બદલાય છે અને અથડામણ પછી એ કેવા થઈ જાય છે, પોતાનો મૂળ શેપ પ્રાપ્ત કરી દે છે. હવે સમજ રાખજો, બે રબરના દડા છે, જો અથડાતા હોય તો અથડામણ વખતે એમનો આકાર બદલાય છે અને અથડામણ પછી એ પોતાનો મૂળ શેપ પ્રાપ્ત કરે છે. ધેટ મીન્સ એક વસ્તુ ધ્યાન પર અહીંયા પહેલી જ વખત બતાવું છું કે વેગમાન સંરક્ષણ બધી જ જગ્યાએ લાગુ પડશે પણ જ્યારે મોટા ભાગે આ જે સ્થિતિ છે અને આ સ્થિતિ છે એ બંને માટે હું એટલું કહી શકું છું કે આ બંને કન્ડિશનમાં વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. વેગમાન સંરક્ષણનો ઉપયોગ આના માટે આપણે નથી કરતા, વચ્ચેના ભાગ માટે. વચ્ચેનો ભાગ ઇન્સ્ટેડ ઓફ સેકન્ડ માટે હોય, થોડા સમય પૂરતો હશે તો આના માટે એટલું બધું નહીં લેતા પણ આપણે અથડામણ પહેલા, અથડામણના થોડા સમય પહેલા અને અથડામણના થોડા સમય પછી વેગમાન સંરક્ષણનો પ્રોપર ઉપયોગ કરીએ છીએ ત્યારે જ આપણું રિઝલ્ટ ક્લિયર થાય છે. અથડામણ વખતે એના આકારમાં ફેરફાર આવ્યો હોય, ડિફોર્મ થયું હોય છે અને એ વખતે આપણે વેગમાન સંરક્ષણનો ઉપયોગ નહીં કરતા. આ એક પહેલી શરત છે જે ધ્યાન પર રાખવાની છે. પછી કોલિઝનનો આપણે ટોપિક ચેક કરીએ છીએ. બોલો, સમજ આવશે ને? હવે એક પહેલી કન્ડિશન નોટ કરી રાખજો, અથડામણ સમયે આપણે નહીં યુઝ કરીએ વેગમાન સંરક્ષણ. અથડામણના થોડા સમય પહેલા, ફ્રેક્શન ઓફ સેકન્ડ પહેલા અને ફ્રેક્શન ઓફ સેકન્ડ પછી વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીએ છીએ. હવે જો વેગમાન સંરક્ષણમાં ઇમ્પલ્સ એટલે વેગમાનનો ફેરફાર અથવા બીજા શબ્દોમાં બળનો આઘાત કહેવાય. ઇમ્પલ્સ છે એને આપણે કહી શકીએ છીએ બળનો આઘાત છે. હવે અહીંયા જોવા જઈએ બળનો આઘાતને આપણે સીધા શબ્દોમાં લખવું હોય તમને લોકોને યાદ હશે, એને ઘણીવાર આઈ વડે જે વડે લખાય છે પણ એ આપણને ખ્યાલ હોય ઇન્ટિગ્રેટ ઓફ એફ ડીટી બરાબર પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. યાદ છે ઇક્વેશન? બળના આઘાતનું સૂત્ર એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. હવે તમે ઇન્ટિગ્રેટમાં લખો તો આ થાય કે નહીં? એફ ડીટી બરાબર પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. આ બળના આઘાતનું સૂત્ર થશે. તો બળના આઘાતનું આ ઇક્વેશન તમે લોકો ધ્યાન પર રાખજો કારણ કે આગળ જતા ક્યાંક નાનો મોટો દાખલો આવે તો આ રિલેશન થી યુઝ કરવાનું રહેશે. ઓકે, હવે સંઘાત વિશે વાત કરું છું તો સંઘાત આપણી પાસે કેટલા પ્રકારના હશે એક વાત સમજવા જેવા છે. જો ડાયરેક્શનના હાથે અથડામણની જે ડાયરેક્શન આવે છે એના આધારે સંઘાત અને ગતિ ઉર્જાના આધારે સંઘાત. તો આપણે એક વસ્તુ સમજ રાખીએ, પહેલા ડાયરેક્શનના આધારે સંઘાતને સમજીએ. જો દિશાના આધારે સંઘાત આવે તો એક પરિમાણમાં સંઘાત, જે આપણે હમણાં જ જોયો આ રીતે સંઘાત એકબીજાને શું થતું હોય, અથડામણ થાય તો આ હેડ ઓન સંઘાત કહેવાય. કયો સંઘાત નામ આપ્યું છે? એક પરિમાણમાં જે સંઘાત થાય છે, સીધા આઈન પદાર્થ અથડાય છે તો એ હેડ ઓન સંઘાત કહેવામાં આવશે. અને દ્વિપરિમાણમાં તમને યાદ હશે 2 ડાયમેન્શનમાં સંઘાત થતો, ત્રાસો સંઘાત જે આવ્યો ને એ 2 ડાયમેન્શનમાં આવશે અને એને આપણે દ્વિપરિમાણિક સંઘાત અથવા ત્રાસો સંઘાત કહેવાય છે. અને બંને આપણે NCERT માં ભણેલા છીએ. તમે લોકોને થોડો અંદાજ હશે કે બે વસ્તુ NCERT માં ભણ્યા છીએ. હેડ ઓન એટલે સીધો અથડાય છે એ સંઘાત એક પરિમાણિક આપણે ભણ્યા અને દ્વિપરિમાણિક ત્રાસો સંઘાત છે એ પણ ભણ્યા છીએ. હવે અહીંયા એની વ્યાખ્યા છે, વ્યાખ્યામાં કોઈ વધારે જોવાનું નથી. એક પરિમાણ અને દ્વિપરિમાણ જ એની પોતાની વ્યાખ્યા થશે. અહીંયા મેં તમને સિમ્પલ સમજાવ્યું. આ પહેલી જ સ્લાઇડમાં આપણે વાત કરી. અહીંયા આ ટાઈપનો સંઘાત એક પરિમાણિક થશે, બરોબર? આ હેડ ઓન સંઘાત છે, આ દ્વિપરિમાણિક સંઘાત છે, ત્રાસો સંઘાત છે. આને આપણે અહીંયા શબ્દોમાં ડાયરેક્શનના આધારે લખ્યું છે. હવે આવે છે ગતિ ઉર્જાના આધારે સંઘાત. જો ગતિ ઉર્જાના આધારે સંઘાત જોઈએ તો 3 ભાગ છે: સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને
અંશત સ્થિતિસ્થાપક. એટલે અહીંયા જો સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને અંશત સ્થિતિસ્થાપક હશે. અહીંયા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક લખ્યું છે, એના બદલે હું માનું ત્યાં સુધી આપણે પ્રોપર રીતે જોવા જઈએ ને તો આ ભાગને એ લોકોએ અંશત સ્થિતિસ્થાપક કહ્યું છે. બરોબર, આ સ્થિતિસ્થાપક, આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને અંશત સ્થિતિસ્થાપક આવશે. હવે સ્થિતિસ્થાપક સંઘાતનો મતલબ શું થશે કે સંઘાત પહેલા અને સંઘાત પછીની ગતિ ઉર્જા કેવી હોય? સમાન હોય. તો એનો મતલબ કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી અને ફાઇનલ કાઇનેટિક એનર્જી એ કેવી રહેશે? સરખી રહેશે. અહીંયા જોવા જઈએ આમાં એવું ના હોય, બંનેમાં ઇનિશિયલ અને ફાઇનલ એ સરખી ના હોય. આમાં એવું હશે ઇનિશિયલ અને ફાઇનલ સરખી ના હોય. પણ આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપકની ખાસિયત છે કે જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે બે પદાર્થ એકબીજાને ચોંટી જાય છે. બે પદાર્થ શું થાય છે? એકબીજાને ચોંટી જાય છે, ચોંટીને આગળ વધશે. તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. માઇન્ડમાં કોન્સેપ્ટ સેટ થાય છે. ત્રણ પ્રકારના સંઘાત છે. એક પહેલો સંઘાત આવ્યો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક. સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં શું થાય છે? ભાઈ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં અંશત સ્થિતિસ્થાપક એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. પણ આ બે અલગ કઈ રીતે પડશે? જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હશે તો એમાં ફાઇનલી બે પદાર્થ એકબીજાને શું થઈ ગયા છે? ચોંટીને આગળ જતા હશે. તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે. ઓકે, બીજી એક વાત તમને એનસીઈઆરટી નો કોન્સેપ્ટ યાદ હોય તો મને એટલું કહેશો કે આ ત્રણ સંઘાત છે એમાં વેગમાનનું સંરક્ષણ થાય કે ના થાય? હા, ત્રણેયમાં વેગમાનનું સંરક્ષણ થશે. કોઈ પણ સંઘાત એવો નહીં હોય કે જેમાં વેગમાન સંરક્ષણ ના થતું હોય. ત્રણેયમાં વેગમાન સંરક્ષણ થાય, પણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક એવો છે કે એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. આ બેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. ઓકે, ધ્યાન પર રાખતા જજો, સમજજો. હવે એના પછી આવ્યું છે સ્થિતિસ્થાપક સંઘાતની ખાસિયત કઈ કઈ છે. તો ધ્યાન પર રાખીને અહીંયા પહેલું જ સેન્ટેન્સ સમજો. જે સંઘાતમાં ગતિ ઉર્જાનું વેગમાનનું બંનેનું સંરક્ષણ થતું હોય તો એને આપણે શું નામ આપ્યું છે? સ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાત તમને લોકોને ખ્યાલ આવ્યો? જેમાં વેગમાનનું સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. જો બે સંરક્ષણ એક સાથે થાય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવશે. હવે અહીંયા આપણે સિમ્પલ અર્થમાં જોઈએ સ્થિતિસ્થાપક સંઘાતની ખાસિયત કઈ કઈ છે. તો એમાં જો વેગમાનનું સંરક્ષણ થાય, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. તો આ પર ધ્યાન પર હોવું જોઈએ. મોટા ભાગે એક વસ્તુ ધ્યાન પર રાખજો, કોઈ પણ સંઘાત હોય તો વેગમાનનું સંરક્ષણ થાય, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. ગમે તેમાં કુલ ઉર્જાનું થાય, ગતિ ઉર્જાનું થાય ના થાય અલગ વસ્તુ છે, પણ કુલ ઉર્જાનું વેગમાનનું તો થાય જ. તો અહીંયા બે તો છે જ અને ગતિ ઉર્જાનું થયું એ સ્થિતિસ્થાપક હશે. હવે અહીંયા જો આ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. અહીંયા બધા બળ કયા પ્રકારના જોવા મળશે? સંરક્ષી બળ હશે. બધા બળ સંરક્ષી બળ હશે. બાકી પછી મોટા ભાગે આની કોઈ વધારે એવું જરૂર નથી આ છેલ્લા ટોપિકની, પણ આટલા ચાર ટોપિક આપણને ધ્યાન પર હોવા જોઈએ. પહેલો તો વેગમાનનું સંરક્ષણ, કુલ ઉર્જાનું સંરક્ષણ, ગતિ ઉર્જાનું સંરક્ષણ અને બળો કયા પ્રકારના જોવા મળશે? સંરક્ષી ટાઈપના. ઓકે, એવું જ અસ્થિતિસ્થાપકમાં ચેક કરીએ. અસ્થિતિસ્થાપક છે એની અંદર જોઈએ તો વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. વેગમાનનું સંરક્ષણ થશે પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. બોલો, યાદ કરશો મને? કુલ ઉર્જાનું સંરક્ષણ થાય ભાઈ? ઓકે, કુલ ઉર્જાનું સંરક્ષણ થશે તો વેગમાનનું થયું, કુલ ઉર્જાનું થયું, ગતિ ઉર્જાનું નહીં થતું. બતાવ્યું છે ભાઈ? ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. પછી બીજું આમાં સંરક્ષી બળો નહીં લાગે, અમુક અસંરક્ષી બળો હશે. તો બતાવ્યું છે અસંરક્ષી બળો હાજર હશે. અને છેલ્લે આપણને હિન્ટ આપી છે, પાછું એને જ બતાવ્યું છે વેગમાનનું સંરક્ષણ, ઉર્જાનું સંરક્ષણ તો થશે જ, ફક્ત ગતિ ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. ઠીક છે, આ બે પોઈન્ટ હવે તમને લોકોને યાદ પર હોવા જોઈએ. બોલો, યાદ છે? હવે આટલો પોઈન્ટ યાદ રહેશે તો સંરક્ષણમાં સંઘાતનો એક બેઝિક આઈડિયા ક્લિયર થઈ ગયો છે. ઠીક છે? ઓકે, હું હવે પોઈન્ટમાં થોડો આગળ લઉં છું. તમે જો સમજતા જજો, ક્લિયર થશે. હવે આપણી પાસે તમને લોકોને ખબર હશે કે આપણે પહેલો હેડ ઓન સંઘાતની વાત કરી. જો હેડ ઓન સંઘાત એટલે એક પરિમાણિક સંઘાત છે. અને એક પરિમાણિક સંઘાતમાં તમને લોકોને યાદ આવતું હશે આપણી ટેક્સ્ટબુકમાં કોઈ m1 દળનો કણ છે u1 ઝડપથી જાય છે, m2 દળનો કણ u2 ઝડપથી જાય છે. બે અથડાય છે. અથડામણ પછી m1 ની ઝડપ v1, m2 ની ઝડપ v2. બોલો, યાદ આવે છે આ રિલેશન? m1 u1 ઝડપથી જાય, m2 u2 ઝડપથી જશે, m1 ની ઝડપ v1, m2 ની ઝડપ v2 છે. અથડામણ પછી ને અથડામણ પહેલાની ઝડપ. તો ધ્યાન કરાવવું જોઈએ, અથડામણ પહેલા u1 u2 ઝડપ, અથડામણ પછી v1 v2 ઝડપ છે. તો ધ્યાન રાખવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ, રેસ્ટિટ્યુશન ગુણાંક છે.
રેસ્ટિટ્યુશન ગુણાંક, જેને પુનઃસ્થાપક અચળાંક કહેવામાં આવે છે. હવે રેસ્ટિટ્યુશન ગુણાંક છે ને એની વેલ્યુ થશે E બરાબર V2 - V1 ડિવાઇડેડ બાય U1 - U2. કોઈ બીજી વાત કહું છું, આ ચેપ્ટરનું શરૂઆતનો જે આજનો લેક્ચર છે યાદ બહુ રાખવાનું છે, પણ યાદ રાખવું એ પડશે આપણે, નહીતર આ ચેપ્ટરમાં તકલીફ થશે. તો E બરાબર કયું સૂત્ર છે? રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય છે. એ કેટલો થશે? V2 - V1 ડિવાઇડેડ બાય U1 - U2. અથવા તમે આમ પણ યાદ રાખી શકો, E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા U. લખાય એ રીતે માઇનસ ડેલ્ટા V ભાગ્યા ડેલ્ટા U થશે. એનો મતલબ કે V2 - V1 ડિવાઇડેડ બાય U2 - U1 અને માઇનસ કોમન કાઢ રાખો તો એ રીતે બી લખી શકો છો. બાકી પછી આ રીતે યાદ રાખી લો. ઓકે, હવે એક મહત્વની વાત કહું છું, જો ધ્યાન પર રાખવાનું છે, E બરાબર 1 હોય તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત આવે. E બરાબર 1 હોય તો કયો થશે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. અને E બરાબર 0 હોય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. E બરાબર 0 હોય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, E બરાબર 1 હોય તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક. બોલો હવે ખ્યાલ આવે છે? તો સંપૂર્ણ સ્થિતિસ્થાપકની ખાસિયતોમાં એક વધારો થયો. એનો રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો હોય? સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં 1 હોય, અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો કેટલો હોય? 0 હોય. અને વ્યવહારમાં જે જોવા મળે છે અંશત સ્થિતિસ્થાપક, એમાં રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો હોય? 0 થી 1 ની વચ્ચે હોય. કેટલો હશે? 0 અને 1 ની વચ્ચે હશે. બોલો બેઝિકમાં આઈડિયા આવ્યો છે? ક્લિયર થયું છે? E નું સૂત્ર કયું થશે? ફટાફટ રિવિઝનમાં બોલશો. E બરાબર કયું સૂત્ર? માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા U, અથવા શું લખાય? V2 - V1 ડિવાઇડેડ બાય U1 - U2. બરોબર. અને બીજું, E બરાબર 0 હોય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, E બરાબર 1 હોય સંપૂર્ણ સ્થિતિસ્થાપક થશે. આ એના ખાસિયત થઈ છે કે જે મોટા ભાગે આપણને શું કે રેસ્ટિટ્યુશન ગુણાંકના ઉપરથી ઉપયોગમાં લઈ ઈઝી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે હું તમને એક બીજી વાત બતાવું છું. કદાચ તમે આપણા આ બે ઇક્વેશન સાબિત કર્યા હતા, તમને ખ્યાલ હોય તો ટેક્સ્ટ બુકમાં V1 નું V2 નું યાદ આવે છે? ટેક્સ્ટ બુકમાં સાબિત કરેલા છે. V1 બરાબર M1 - M2 ડિવાઇડેડ બાય M1 + M2 * 1, અને આ રિલેશન સાબિત કર્યા હતા. હવે આપણે અહીંયા સાબિત કશું નહીં કરવાનું, પણ વ્યાપક ઇક્વેશન યાદમાં રાખવું છે. વ્યાપક ઇક્વેશન ધ્યાન પર રાખીશું. વ્યાપક કયું ઇક્વેશન છે? આ ઇક્વેશન છે. તો આ દરેક જણને યાદ હોવું જોઈએ. V1 બરાબર કયું છે? M1 - EM2. અહીંયા હું યાદ રાખવાની એક ઈઝી મેથડ કહું છું. યાદ રાખવાની ઈઝી મેથડ એ છે, તમે લોકો ઓબ્ઝર્વ કરશો તો તમને તરત ખબર પડશે કે M1 જો M1 + M2 U1, M1 + M2 U2 એ કોમન છે. અહીંયા બી એ જ રહેશે, M1 + M2 U2, અને આગળ લાવી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. M1 + M2 U1 આ કોમન કોન્સેપ્ટ છે નીચેનો. હવે અહીંયા શું લખાશે ધ્યાન પર રાખજો, અને તમે કદાચ આના આધારે લખવા માંગો તો બી હું તમને ક્લિયર કરું છું, કારણ કે સીધું ઇક્વેશન યાદ રાખવાનું છે. તો અહીંયા જો M1 + M2 નીચે આવશે U1, અને M1 + M2 U2 આ V1 માટે, અને V2 માટે લખીએ તો આ સ્ટેપ આગળ લાવી દો, M1 + M2 U2 અને M1 + M2 V1. બસ આટલું એક લખી દો. અને અહીંયા કયું આવે? M1 - EM2, અને અહીંયા શું થઈ જશે? M2 - EM1, અને 1 + EM2, અને અહીંયા આવે 1 + EM1. તમારે યાદ તો રાખવા પડશે, થોડા મથવું પડે તો મથી લેવાનું, પણ આ બંને ઇક્વેશન યાદ રાખજો. ફરી એકવાર રિવિઝનમાં અત્યારે હાલ હું બતાવી દઉં છું કયું ઇક્વેશન છે. V1 બરાબર કયું થશે? અહીંયા આવશે M1 - EM2, અને નીચે M1 + M2 * U1, અને બાજુમાં આવે 1 + EM2, નીચે M1 + M2 * U2 થશે. અહીંયા લખવા જવું તો M1 + M2 અને U2 આવે, ને M1 + M2 અને અહીંયા U1 આવી જશે. અહીંયા કયું હતું? M1 - EM2 હતું, અહીંયા M2 - EM1 થશે. અને અહીંયા 1 + EM2 હતું, અહીંયા 1 + EM1 થઈ જશે. તો યાદ રાખજો આ બે રિલેશન. હવે તમને એક વસ્તુ બતાવું છું. જો સંઘાત સ્થિતિસ્થાપક હોય, સમજો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો E બરાબર કેટલો થાય? 1 થાય. E બરાબર 1 હોય, 1 ની કિંમત મૂકો, તમને આ રિલેશન આવી જશે. E બરાબર 1 મૂકો તો બોલો અહીંયા E બરાબર 1 મૂકો શું થાય? M1 - M2 M1 + M2 U1 થઈ ગયું આ પહેલું સ્ટેપ. અહીંયા 1 મૂકી દઉં તો 1 + 1 2 થાય, તો 2M2, નીચે M1 + M2 * આ યાદ રાખવાની જરૂર નથી, આ યાદ રાખવાની જરૂર છે. હવે અહીંયા તમે V2 માં ચેક કરો તો E ના બદલે 1 મૂકો તો કયો આવે ભાઈ? M2 - M1 અને M1 + M2 થયું અહીંયા. અને 1 મૂકો તો 1 + 1 2 થશે, તો 2M1, અને અહીંયા U1 ડિવાઇડેડ બાય M1 + M2. તો આ બે રિલેશન માટે કોઈ યાદ રાખવાનું નહીં કહું,
પણ આ બે રિલેશન તો યાદ હોવા જોઈએ, કારણ કે રેસ્ટિટ્યુશન ગુણાંક ઉપરથી અને એકદમ ઈઝી આન્સર બનશે, બાકી તમે ગણીને થાકી જશો. તો બંને રિલેશન તમને પહેલા જ કહું છું કે કાલે હું લેક્ચર લઈશ તો આ બે રિલેશન ગમે તેને પૂછું તો આવડવા જોઈએ. બોલો ક્લિયર થશે હવે? બરોબર છે? આ બે રિલેશન ધ્યાન પર રાખજો, કામ લાગશે. અને જે લોકોને પ્રિપેર પ્રોપર રીતે કરવું છે એમને ગતિ ઉર્જાનો ડિફરન્સ બી યાદ રાખવો જોઈએ. ગતિ ઉર્જાનો ડિફરન્સ એટલે તમે કહી શકો છો પ્રારંભિક ગતિ ઉર્જા ડેલ્ટા કે, એટલે શું થાય? કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ, અથવા આપણે ધારો કે પહેલા ગતિ ઉર્જા વધારે હોય તો કે ઇનિશિયલ માઇનસ કે શું કહેવાય? ફાઇનલ. હવે કે ઇનિશિયલ એટલે કેટલી ગતિ ઉર્જા થાય? તો કે પ્રારંભમાં કેટલી હતી? હાફ m1 u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર માઇનસ ફાઇનલ કેટલી? હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. આવી રીતે બને. હવે તમે આ બધી સાબિતીમાં પાછી મૂકવા જશો આ કિંમતો, કોમ્પ્લેક્સ બનશે. બેટર છે એના કરતા કોઈ વાર પૂછાય તો આ રિલેશન યાદ રાખ્યું હોય તો તમને આગળ જતા કામ લાગશે. થોડી મહેનત પડે શરૂઆતમાં, પણ પછી યાદ રહી જશે. હાફ m1 m2 નીચે m1 પ્લસ m2 થશે, અને 1 માઇનસ e સ્ક્વેર ને u1 માઇનસ u2 નો હોલ સ્ક્વેર. આ ત્રણેય ઇક્વેશન યાદ રાખો તો બેટર થશે, પણ આ બે તો યાદ હોવા જ જોઈએ. ઓકે, હું પોઈન્ટ આગળ લઉં છું, તમે લોકો ધ્યાન પર રાખજો. આજે હું લેક્ચરની નોટ મોકલું છું તો તમે લોકો જાતે ચેક કરીને સમજી શકો છો. હવે હેડ ઓન કોલિઝનના દાખલા ગણવા હોય તો એના માટે સરળ ઉપાય બે વસ્તુ બતાવું છું. એક તો પહેલું, નોર્મલ કન્ડિશનમાં વેગમાન સંરક્ષણનો નિયમ લખી દેવાનો. વેગમાન સંરક્ષણનો નિયમ કયો થાય? ધારો કે આપણી પાસે આ દડાનું ઇક્વેશન હતું કે m1 ઝડપથી u1 હતું, પછી m2 u2 બરાબર ફાઇનલી શું થશે? m1 v1 m2 v2. શું લખાય એમાં વેગમાન સંરક્ષણ? m1 u1 વત્તા m2 u2 બરાબર m1 v1 વત્તા m2 v2. તો આ એ તો લખ્યું છે રિલેશનમાં, બરોબર. અને બીજું આવ્યું રેસ્ટિટ્યુશન ગુણાંક. હવે રેસ્ટિટ્યુશન ગુણાંક શું લખ્યું? હું આમને જે લખ્યું હોય આપણને ખ્યાલ છે, v2 માઇનસ v1 અપોન u1 માઇનસ u2. રેસ્ટિટ્યુશન ગુણાંક અને વેગમાન સંરક્ષણ બે લખશો, લગભગ હેડ ઓન કોલિઝનનો જવાબ આવી જશે. અને એમાં કદાચ જો તમને જરૂર પડે તો પછી પેલા v1 v2 વાળા ઇક્વેશન લખો, નહીતર આમાં હેડ ઓન કોલિઝનમાં આ બે થી જવાબ મેજોરિટી આવશે. તો આ બંને સમજ રાખજો. મોટાભાગે દાખલાઓની પ્રેક્ટિસ માટે મેં તમને આઈડિયા આપ્યો છે. હવે હું અહીંયા એક તમારી સામે આ ક્વેશ્ચન મૂકું છું. એ સમજો અહીંયા અથડાય છે કોઈ પદાર્થ, આમ થઈને સમજો h હાઈટ પરથી આવે છે અને નીચે અથડાય છે, અથવા હું h ની કિંમત લખી દઉં છું. 2 મિનિટ હો. ઓકે, ચલો. h બરાબર 20 મીટર છે. h બરાબર 20 મીટર છે. તમને એમ કે કોઈ કે રેસ્ટિટ્યુશન ગુણાંક e જેટલો છે. રેસ્ટિટ્યુશન ગુણાંક e બરાબર 1 લઈ લઉં છું, અથવા એક જ મિનિટ હું મારી રીતથી તમને સમજાવું એક જ એક્ઝામ્પલ, પછી તમે જાતે વિચારજો. સમજો આ દડો નીચે આવે છે v વેગથી, આ દિવાલ છે, પછી આમાં તમે જાતે વિચારી શકશો. આ દિવાલ છે, અહીંયા અથડાય છે, અથડાયા પછી એની ઝડપ થઈ જાય છે, સમજી લો પ્રારંભિક ઝડપ હું ધારી લઉં છું u જેટલી છે, અથડામણ પછી એની ઝડપ થાય છે v જેટલી. આનો રેસ્ટિટ્યુશન ગુણાંક છે e જેટલો. તો આ v કેટલા હોય સાબિત કરીએ કે ભાઈ? દડો આવે છે, દિવાલના અથડાય છે, અથડાઈને ઉપર જાય છે, આનો v કેટલો હોય? પહેલા તો સમજ રાખજો, ગોખવાનો ટ્રાય ના કરતા, નહીતર પછી કન્ફ્યુઝન થશે. તમે મને આમાંથી આ દાખલો છે એની અંદર એટલું કહી શકો ભાઈ? હું અહીંયા આ દાખલાને બેને ડિવાઈડ કરી દઉં છું કે u1 કેટલો, u2 કેટલો, u1 કેટલો, u2 કેટલો, v1 કેટલો અને v2 કેટલો, આટલું મને લખાવો છે. u1 હું દડાણ લઉં છું, u1 દડાણ લઉં છું, તો પ્લસ u લખું છું, બરોબર. u2 કેટલો? કોણ મતલબ u2 છે શું? દિવાલ છે અથવા ફ્લોર છે, તળિયું થયું ને, તો તળિયું તો 0 વેગ સાથે ઊભું છે, તો તળિયાનો વેગ કેટલો? 0 થશે,
બરોબર. હવે અથડામણ પછી પહેલાનો વેગ કેટલો થઈ ગયો? v થઈ ગયો. પહેલાનો વેગ v છે. ધેટ મીન્સ હું -v લખીશ. કેમ -v લખીશ? ઉપર જાય છે. ઓકે, ઠીક છે. હવે v2 કોનો વેગ? પાછો તળિયાનો વેગ. તળિયું તો હજી ગતિ નહીં કરતું, તો 0 થયું. હા, ધેટ મીન્સ હવે હું v શોધવો હોય તો હવે હું કયું રિલેશન યુઝ કરું ભાઈ? રેસ્ટિટ્યુશન ગુણાંકનું સૂત્ર. કયું સૂત્ર હતું? u1 - u2. તમે કિંમત સેટ કરો. v2 કેટલા? 0. v1 કેટલા? -v. અને -v એટલે પ્લસ થઈ ગયા. અને u2 -0. તો u2 કેટલા છે? u1 - u2 છે. u1 u છે. બરાબર. તો v બરાબર કેટલા આવ્યા? e into u. બરાબર. હવે આ કોન્સેપ્ટ થયો પાછું, આ યાદ રાખવાનું છે. એટલે કે જો સામેની દિવાલ સ્થિર હોય, કઈ કન્ડિશનમાં ભાઈ? સામેની દિવાલ સ્થિર હોય અને આપણે દડાને અથડાઈએ, રેસ્ટિટ્યુશન ગુણાંક સમજો e જેટલો છે, તો પાછો આવતા વેગ કેટલો થાય? eu થાય. ખબર પડી? હવે દડો અથડાય છે, પાછો આવતા વેગ vu. પણ એના માટે એવું નહીં કે ગોખી જ નાખો. પહેલા તો ખબર હોય જો v1 કોને કહેવાય, v2 કોને કહેવાય. ફરી એકવાર બતાવું. દડો આવે છે, આનું 1 ગણ્યો મેં, તો આ 1 જ છે ને, તો u1 u છે. દિવાલ 0 છે એટલે એનો u2 0 થઈ ગયો. અથડાયા પછી પહેલો એનો વેગ v થાય છે. નહીં ખબર આપણને વિરુદ્ધમાં છે એટલે માઇનસ લખ્યું. દિવાલ તો 0 જ રાખે છે. તો હું રેસ્ટિટ્યુશન ગુણાંક લખીશ v2 - v1 ડિવાઇડેડ બાય u1 - u2. તો v2 એટલે 0 છે અને v1 પ્લસ થઈ જશે. u1 - u2 તો u - 0, ધેટ મીન્સ u થઈ ગયા. ઓકે, હવે હું તમને ક્વેશ્ચન એ પૂછું ભાઈ, h બરાબર 20 છે. h બરાબર 20 છે. અહીંથી આવે છે, અહીંયા અથડાય છે. અથડામણ પછી દડાનો વેગ કેટલો શોધી આપશો? પહેલા v શોધવો પડશે અને e તમને કહી દઉં, e બરાબર 1/2 આપ્યો છે. ચલો હું એ બી કહી દીધું, e બરાબર 1/2 છે. તો v કેટલો? તો શું કરાય ભાઈ? પહેલા v શોધી કાઢો. v નું સૂત્ર કયું? h હાઈટ પરથી આવત કયું લખાય? તમે કિંમત મૂકો તો √2g એટલે 10, h એટલે 20. ફાઇનલી v બરાબર કેટલા આવ્યા? 20 આવી ગયા. હવે મને u1 u2 બધું લખાવશો? તમે આ લખો તો ઠીક, ના લખો તો મને સીધું લખાઈ દો. બોલો, આ v1 મતલબ 20 વેગ થી આવ્યો અને આનું u કહી દઉં તો u બરાબર મારા માટે કેટલા થઈ ગયા ભાઈ? 20 છે. હું પહેલાથી u જ રાખું છું એટલે આપણને માથાકૂટ ના રહે. આ કયો રાખ્યો મેં? u રાખ્યો. u બરાબર 20 છે. તો અથડામણ પછી v કેટલો થાય? eu. બરાબર. હવે e 1/2 છે અને u ની કિંમત 20, તો કેટલો થઈ ગયો? 10. હવે આવા દાખલાઓમાં સમજ આવે છે બધાને? બોલો છો? હા, ઠીક છે. તો આગળ લઉં છું, એમાં કહેજો. ચલો હવે આ બે ની ઝડપથી જાય છે, દિવાલ એકની ઝડપથી આમાં આવે છે. રેસ્ટિટ્યુશન ગુણાંક 1/2 છે. તો મને અથડામણ પછી દિવાલનો વેગ તો એટલો ને એટલો જ રહેશે. અથડામણ પછીનો વેગ કેટલો? દડાનો વેગ શું થાય? થોડું વિચારીને આઈડિયા આપો. આમાં યુ કરું, આ કરું? દિવાલે ગતિ કરે છે એટલે ના હોય EU. બરોબર, તમારે લખવું પડશે. મને પેલા u1 u2 લખી આપશો? બોલો ચલો. u1 u2 v1 v2. u1 કેટલા? 2 ની ઝડપ, એ પ્લસ આ બાજુ રાખું છું. u2 કેટલા? વિરુદ્ધમાં આવે છે, -1. બરોબર, ભૂલવાનું નહીં, નહીં તો જવાબ નહીં આવે. v1 કેટલા તમારે શોધવા છે.
દડાનો વેગ શોધવો હોય તો v2 કેટલા -1 એટલો ને એટલો જ -1 બરોબર. હવે તમે e નું સૂત્રમાં લખી દો તો ફટાફટ જવાબ આવે. આમાં કઈ નવું હવે સાબિત કરવાનું નથી. તો અહીંયા 1/2 થયો. v2 કેટલા છે -1 અને -v1 એ શોધવા છે આપણે બરાબર. અને u1 -u2 એટલે 2 ઓછા 1 ઠીક છે. મને v1 કહી દો જે આવતો હોય જવાબ થઈ ગયો. સમથિંગ જે આવે પણ ટૂંકમાં આવી ગયો જવાબ. મેથડ સમજ આવી કે સમજાવું હજી ફરી એકવાર? બાકી છોકરાઓ ચલો હું આગળ લઉં છું. હવે આવી પેટર્ન આપી સમજાવો. v વેગથી આવે છે, થીટા કોણે આવે છે, થીટા ડેશ કોણે અથડાઈને જાય છે, એ બધું છોડ દો. હું આને એક કામ કરું છું અને એવોઇડ જ કરી દઉં છું, અથવા ચલો રકમ રાખું છું પણ હું મારી રીતે ડેટા ચેન્જ કરી દઉં છું. આ સમજી લો u વેગથી આવે છે, u વેગથી આવે છે. આ 60 નો ખૂણો છે, 30 ના ખૂણે જાય છે. એક કામ કરી દો, થીટાના આધારે જ રાખી દો જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના રહે ને આમાં ખ્યાલ આવે. આ થીટા 1 રાખું છું ને આ થીટા 2 રાખી દઉં છું. ઠીક છે. હવે આવી સિચ્યુએશનમાં આવા છે ને આ પ્રમાણે અથડાઈ જાય છે દિવાલ પર, તો શું થશે? શું આમાં ગણતરીમાં કઈ રીતે કરવું? તો પહેલા તમારે કન્ફ્યુઝ ના થતા આના ભાગ પાડી દો. ભાગ પાડશો તો તમે જુઓ, એક આ ઘટક વેગનો, આ ઘટક, અહીંયા 2 ઘટક પડે. કયા કયા? એક ઉપરનો, એક આ ઘટક. બરોબર. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, આ ઘટકને શું કહેવું ભાઈ? u છે ને, તો u cos થીટા કહી દો. આ સોરી, અહીંયા તમે જો આ ખૂણો θ1 તો આ θ1 જ થાય ને. હા, u cos θ1. તો આ ઘટક કયો થયો? u sin θ1. હવે અહીંની ઝડપ v જેટલી છે, અહીંની ઝડપ v જેટલી છે. હવે એમાં મારા ભાગ નહીં પાડવા, કેટલા છે કેટલા નહીં મને ખબર નથી. તો હું અહીંયા એક લખું છું, આ vx છે અને આ કેટલો થયો? vy. આપણે ફાઇનલી શોધવું છે. થીટા ડેશ ભાગ હશે, જે હશે આપણે ચેક કરી લઈશું એનાથી. પણ હવે મને એક વસ્તુ અહીંયા સમજ રાખીએ, જો આવી કન્ડિશન થી આમ અથડાતો હોય તો અથડામણ પછી ઈ બરાબર આપણે સમજી લો જે બી વેલ્યુ હોય, તો અહીંયા તો તમને એટલો તો અંદાજ આવ્યો ને કે આ સીધે સીધો નીચે આવે છે. u cos થીટા સીધે સીધો નીચે આવે છે અને દડાને અથડાઈને આ ડાયરેક્શનમાં જશે. તો બોલો vy કેટલો થાય? કોઈ કહી શકે? u cos થીટા સીધો નીચે આવે છે, અથડાઈને ઉપર જતો રહેશે તો vy બનશે. તો vy કેટલો આવે? કોઈ કહી શકે? 1/2 નહીં, e છે. હા, તો eu થાય કે નહીં? યાદ આવે છે મેં તમને કહ્યું હતું e * u થાય દિવાલને અથડાય તો. હા, તો e * u છે, પણ આપણે કેટલા આવે? u ના બદલે u cos થીટા છે, તો કેટલા થઈ ગયા? eu cos થીટા. બોલો vx કેટલો? vx કેટલો? આ ux કેટલો? તો u sin થીટા છે. તો એ નહીં બદલાય, એ નહીં બદલાય. એ તો ક્યાં અથડાય છે? એ તો આમ સીધે સીધો નીકળે છે, તો એ બદલાશે જ નહીં. ધેટ મીન્સ કેટલો આવ્યો? u sin થીટા જ રહેશે. તો બોલો ફાઇનલ વેગ કેટલો? ફાઇનલ વેગ v કેટલો? તો √vx² + vy². કન્ફ્યુઝન બાકીના છોકરાઓને એક દાખલો આપું છું, મને ગણીને બતાવજો તમે લોકો. આમ થઈને આમ જાય છે. અહીંયા સમજી લો આ રીતે, સોરી, આ પોઝિશનમાં એ જતો હોય ધાર્યું છે. આ 37 નો ખૂણો ધારું છું. 8 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે. e બરાબર 1/2 છે. ફાઇનલ v કેટલો? ફાઇનલ v કેટલો અને આ થીટા એ કેટલો એ શોધવું છે. ટ્રાય કરશો કે સમજાવું? 2 મિનિટ આપું છું, ચલો ટ્રાય કરો. પછી 8 ના 2 ભાગ પાડો. એક થશે 8 cos 37. આ 37 થાય અને આ કેટલો થાય? 8
sin 37 cos 37 કેટલા ભાઈ બોલો સ્પીડમાં 4/5 થાય કે નહીં 4/5 ઓકે એક કામ કર દો મારે 8 ખોટું લેવાઈ ગયું છે 10 લેવું પડશે નહીતર પાછો 5 નીકળશે નહીં તો અહીંયા 10 લઈ લો 2 મિનિટ વાર નહીં લાગે હો તમને થોડી મારાથી ભૂલ થઈ ગઈ છે તો 10 cos 37 અને 10 sin 37 2 મિનિટ તો અહીંયા cos 37 કેટલા 4/5 5 કેન્સલ થઈ જશે તો અહીંયા કેટલો આવે ભાઈ બોલો 8 આવે આમાં 8 આવશે અને 10 sin 37 10 અને 3/5 3/5 કેન્સલ કરો એટલે 6 થાય આ થઈ ગયો 6 હવે તમારી પાસે નીચે આવતો વેગ 8 છે બાજુમાં જતો વેગ 6 છે મને શોધી આપો કેટલો થાય શું કરો અને e બરાબર મને આપશે તો તમે હવે ઓબ્ઝર્વ કરો કે આ બાજુ vx આવે ઉપર જાય vy હોય તો બોલો vx કેટલો થાય આ vy કેટલો ગુડ કારણ કે e ગણો થઈ જશે 8 છે ને તો ey થશે eu થશે તો 8 ગુણ્યા 1/2 એટલે 4 થયો અને vx કેટલો હા 6 નો 6 જ રહેશે ફાઇનલી રિઝલ્ટમાં ev કેટલો આવ્યો તો √6 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરોબર એ તો આવડે tan θ શોધવો હોય તો એ શોધી શકો tan θ બરાબર θ ડેશ કહું બરાબર vy/vx આપણું કામ પતી ગયું હવે સમજ આવી છે દાખલાઓમાં જો હું કોન્સેપ્ટ તો તમને પહેલા એ જ કહું છું જે રીતે સમજાવું છું પણ તમે શું થાય એને ગેપ આપો ને 4 દિવસ પછી જોવાનું ટ્રાય કરો ત્યારે એ જ વસ્તુ આખું ટોટલ માઇન્ડમાં બી અમુક સમજની બી ગેપ પડી જાય અને પછી એ ખ્યાલ નહીં આવે એટલે બેટર છે જો અત્યારે આઈડિયા આવ્યો છે તો હાલ એની નોટ કરો અને એના વિશે થોડો વિચાર કરો તો લગભગ ખ્યાલ આવી જશે પછી તમે મહિનાની ગેપ આપી દો અને પછી કહો મને નહીં આવડતું તો નહીં જ આવે એના મારી પાસે કોઈ ઉપાય નહીં તમે એ રીતે જો પ્રોપર મેન્ટેન કરશો ને તો લગભગ હું નહીં માનતો કોઈ પ્રોબ્લેમ વધારે આવે ઓકે હવે જો એક કોન્સેપ્ટ બાકી હતો તો જે આપણી એનસીઆરટી નો કોન્સેપ્ટ છે અને મેં એટલે લીધો છે કે આના રિલેટેડ જી મેન્સમાં 2 થી 3 દાખલાઓ પૂછાયા છે અને આ કયો કોન્સેપ્ટ છે તો તમે લોકો સમજી શકો છો ન્યુટ્રોનનો ધીમા પડવાનો દાખલો આપ્યો છે એનસીઆરટી નો તમને યાદ હોય તો મેં એ વખતે ગણાયો હતો અને ડિટેલમાં વાર કરીને ગણાયો હતો સમજાયો હતો કાર્બન ડ્યુટેરિયમ 2 ના એક્ઝામ્પલ ઉદાહરણ પરથી તો અહીંયા સમજી લો આવી કન્ડિશનમાં આપ્યું હોય કે સમજો કે ન્યુટ્રોન બહુ ઝડપી હોય છે એને ધીમા પડવા શું કરવું પડે ડ્યુટેરિયમ સાથે અથડાઈએ કાર્બન સાથે અથડાઈએ ડ્યુટેરિયમનું દળ બમણું છે કાર્બનનું 12 ગણું છે તો કયું રાખવું બેટર રહેશે એ માટેની પેટર્ન હતી એમાં તમને ખ્યાલ હતો ડ્યુટેરિયમ બેટર રહે છે તો કેમ બેટર રહે છે તો એની અહીંયા સમજૂતી આપી છે કે ધારો કે અથડામણ વખતે સમજો અહીંયા હું બતાવું છું કે આપણી પાસે ન્યુટ્રોન છે એને ઝડપી છે તો એને સમજી લો કે ડ્યુટેરિયમ કે કાર્બન એ જે બી બીજો કણ હશે તો એની સ્થિર વેલોસિટી છે આની વેલોસિટી u હશે u કે v ધારી લો એમને v1 ઇનિશિયલ લખ્યું છે અને ફાઇનલ રિઝલ્ટમાં બંને ગતિ કરશે તો ન્યુટ્રોન અને ડ્યુટેરિયમ આની ઝડપ v1 ફાઇનલ અને આની v2 ફાઇનલ આ રીતે બનતું હતું ટેક્સ્ટબુકમાં દાખલો ગણાયો હતો તો સમજી લો એ ન્યુટ્રોન હતો એની v1 ઇનિશિયલ આ ડ્યુટેરિયમ કે કાર્બન એની 0 ઝડપ ન્યુટ્રોનની v1 ફાઇનલ થશે અને v2 ફાઇનલ આને આપણે માસ m1 ગણતા હતા આ m2 હતું ફરી m1 હશે આ m2 હશે આ સિચ્યુએશન બનશે તો તમે આના ઉપરથી જે ફાઇનલ ગતિ ઉર્જા હતી આ ઇનિશિયલ ગતિ ઉર્જા તો ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલી આવે આ બેમાં તમે ઓબ્ઝર્વ કરો હાફ m1 v1 ઇનિશિયલ સ્ક્વેર તો લખી દીધું આપણે હાફ m1 v1 ઇનિશિયલ સ્ક્વેર હવે કોની કહ્યું છે અંતિમ ગતિ ઉર્જા સમીકરણ તો k1 ફાઇનલ ની અંતિમ ગતિ ઉર્જા કેટલી પહેલાની અંતિમ ગતિ ઉર્જા તો હાફ m1 v1 ફાઇનલ સ્ક્વેર હાફ m1 v1 ફાઇનલ સ્ક્વેર અને તમને આ રિલેશન બનાવતો હતો પછી એમ કહ્યું હતું ભાઈ ગતિ ઉર્જાનો ગુમાયેલો અંશ કેટલો તો દરેકને યાદ રાખવાનો છે ગુમાયેલો અંશ f1 બરાબર k1 ફાઇનલ ભાગ્યા k1 ઇનિશિયલ તો યાદ રાખજો m1 m2 નીચે m1 m2 નો શું થાય હોલ સ્ક્વેર થશે તો બીજાએ મેળવેલો અંશ કેટલો તો 1 f1 થાય f2 બરાબર કેટલો થાય 1 f1 પછી એ યાદ રાખો ના રાખો અલગ વસ્તુ છે પણ 1 f1 ધ્યાન પર હોવો જોઈએ આના કોન્સેપ્ટમાં એટલે કીધું છે દાખલો તમે લોકો સમજ્યા છો
પણ આ કોન્સેપ્ટના આધારિત એક્ઝામ્પલ આવશે અને આવશે ત્યારે હું ફરી એકવાર રિવિઝનમાં બતાવીશ તમને કે આ જ મેથડથી ગણવાનું આવે છે. લગભગ 2 થી 3 વખતે એક્ઝામ્પલ પૂછાયેલા છે અને જે લોકો ના ખબર પડતી હોય એક્ઝામ્પલ ફરી એકવાર રિવિઝનમાં લે અને સમજે. તો આ કોન્સેપ્ટ ફરી એકવાર બતાવી દઉં છું. M1 V1 ઇનિશિયલ ઝડપથી, M2 0 ઝડપથી, M1 V1 ફાઇનલ થાય છે અને M2 V2 ફાઇનલ થાય છે. તો અથડામણ પછી K1 ઇનિશિયલ કેટલા હાફ M1 V1 ઇનિશિયલ સ્ક્વેર, K2 ફાઇનલ કેટલા K1 ફાઇનલ હાફ M1 V1 ફાઇનલ સ્ક્વેર. અને જ્યારે બેનો રેશિયો લેવામાં આવે તો M1 M2 ને M2 M1 નો હોલ સ્ક્વેર. અને એ થઈ ગયો ગુમાવેલો અંશ પહેલા દ્વારા ન્યુટ્રોન દ્વારા. અને મેળવેલો અંશ આવશે બીજા એ મેળવેલો અંશ તો 1 F1 આવશે. ધ્યાન પર રાખજો દાખલાઓમાં યુઝ થશે. હવે જો એક પછી હા બોલો. હા એ જ થશે બરોબર. એમાં થોડો પ્રોબ્લેમ છે પણ આપણે એને જ યાદ રાખીને ધ્યાન પર રાખજો જેથી કરીને દાખલો આવે તો હું તમને ક્લિયર કરીને સમજાવીશ. બરોબર છે. મેથ્સના 2 દાખલા હું અહીંયા સમજાવવાનો છું પણ પહેલા આજનો દિવસ મારા ફક્ત થિયરિટિકલ કોન્સેપ્ટ છે જેથી કરીને દાખલાઓ લો તમે થિયરિટિકલ કોન્સેપ્ટ પરફેક્ટ પ્રિપેર કર્યા હશે તો આઈડિયા હશે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરીએ. ન્યૂટનના સમીકરણ પરથી આપણે સમજો કે આવી ઓકે આ બધું છોડો. અહીંયા હું તમને કહું કોઈ કણ h હાઈટ પરથી પડતો મૂકવામાં આવે. h હાઈટ પરથી પડતો મૂકે તો અંતિમ પહેલો આવે તો વેગ કેટલો થાય ભાઈ? √2gs થાય. h હાઈટ પરથી પડતો હોય તો વેગ થાય √2gs. પડ્યા પછી અથડાઈને ઉપર જાય તો વેગ v1 બને છે. v1 જઈ h1 હાઈટ પર જશે, ફરી પાછો નીચે આવશે, ફરી પાછો ઉપર જશે. આમ ના આમ ચાલ્યા જ કરે છે. ધીરે ધીરે હાઈટ ઘટતી જશે અને ઇન્ફાઇનાઇટ સુધી આમ ધીરે વાઇબ્રેશન કરતો જશે. આવી સિચ્યુએશન બનશે. તો એણે એમ કીધું છે કે અલગ અલગ પોઈન્ટ ફાઇન્ડ કરવા છે. હવે તમારા ઇક્વેશનો હું માનું ત્યાં સુધી યાદ રાખવાના છે પણ એને જે માગ્યું છે એ આપણે એક વખત સમજીએ. અંતિમ વેગ કેટલો હશે? n અથડામણ થાય પછી વેગ કેટલો? તો હું તમને પહેલા જ કહું છું સીધો અથડાય છે પહેલા અથડામણે વેગ કેટલો? બોલો EU થાય પહેલી અથડામણે થાય કે નહીં? હા. તો બીજી અથડામણે વેગ કેટલો ભાઈ? પહેલી અથડામણે વેગ EU છે તો બીજી અથડામણે વેગ કેટલો? E × EU થાય. નહીં ખબર પડી? જો હું તમને બતાવું અહીંયા તમે સમજ રાખો. પહેલી વાર અથડાયો આનો વેગ v આપ્યો છે, વેગ v આપ્યો છે તો પહેલી વાર અથડાય તો v1 કેટલો? EV1 હા EV થાય. E × V છે. હવે ફરી પાછો અહીંયા આવ્યો તો અહીંયા ફરી v1 જ હશે અને હવે અથડાય છે તો v2 કેટલો થાય? EV1 v1 ના E જેટલો. હવે v1 ની કિંમત મૂકો તમે તો શું થઈ ગયું? E²V. ત્રીજી વાર અથડાય છે તો v3 કેટલો? EV2 બરોબર. હવે તમે v2 ની કિંમત મૂકો E²V તો કેટલો આવ્યો? બરોબર. તો એનો મતલબ શું છે ભાઈ? n વખત અથડાતો હોય કેસો vn કેટલો થાય? તો બસ એ તો થયું છે. આપણે એ લખ્યું જો n વખત અથડાય તો કયો આવે? e⁻n × v. તો આ યાદ રાખવાનું છે. ખબર પડી? સમજાવું? vn બરાબર e⁻n × v. ઓકે. હવે એનાથી આગળ એક પોઈન્ટ લઉં છું. જો આ ઊંચાઈ કેટલી? તો આપણું સૂત્ર કયું હતું? જો હું અહીંયા લખું vn બરાબર e⁻n × v છે ને તો એ સ્ટેપ અહીંયા લખું છું. vn બરાબર e⁻n × v હતું. હવે એને કીધું ઊંચાઈ કેટલી? તો v ના બદલે તો √2gh લખાય. અને આ વખતે થતી હશે કઈ ઊંચાઈ? √2ghn જેટલી. પણ ખબર નથી. 2 બાદ સ્ક્વેર લઈ લો. 2 બાદ સ્ક્વેર લઈને 2g કેન્સલ કરો તો hn બરાબર કેટલા? e⁻n × h. nમી અથડામણ થાય ત્યારે કેટલું આવે? આ બની ગયું સૂત્ર. hn બરાબર e⁻n × h. હવે અહીંયા આવી રીતના વ્યાપક ઘણા બધા ઇક્વેશન બને છે. હું માનું ત્યાં સુધી થોડા યાદ રાખી લેવાના છે. હવે
વધારે આમાં ટાઈમ પાસ કરવાનો મતલબ નથી. n વખત અછડાય તો વેગ કેટલો થાય છે? e raised to n into v. ઊંચાઈ કેટલી થાય છે? e raised to 2n into h. બરોબર. હવે હું બીજા યાદ રખાઈ દઉં છું, એમાં વધારે નહીં કહેતો તમને લોકો. ટાઈમ કેટલો થશે? e raised to n into t. અહીંયા લખી દઉં છું, ટાઈમ tn બરાબર ટાઈમ t બરાબર e raised to n into t. પહેલા આવવાનો ટાઈમ જે હતો એના કરતા e raised to n ગણો. થોડું યાદ રાખતા જવાનું છે અને પછી આપણને ખબર પડતી જશે. વધારે ડિપાર્ટમાં તૈયાર કરવાનો કોઈ મતલબ નથી. ઓકે, આ એક વસ્તુ ધ્યાન રાખજો. ટોટલ ટાઈમ કેટલો? અહીંથી આમ અથડાઈ છેક સુધી ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, તો એનો ટોટલ ટાઈમ કેટલો બને છે? √2h/g 1 + e નીચે 1 - e. થોડું યાદ રાખી લેવાનું છે. આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. પછી કારણ કે આ વધારે ઉપયોગ નથી એટલે હું સાબિતીમાં તમને લોકો નહીં લઈ જતો. ફક્ત એક સેન્ટેન્સમાં ક્યાંક ઉપયોગ આવી જાય તો પછી વખતે આપણે કન્ફ્યુઝ ના હોવા જોઈએ. અને છેલ્લું છે કે આમ અથડાઈને આગળ જાય છે તો એ દરમિયાન ટોટલ કાપેલું અંતર કેટલું? s બરાબર h 1 + e², 1 - e². આમથી આવશે h કપાયું, આમથી h, આમથી h, એમ ટોટલ કેટલું અંતર કપાયું? h કૌંસમાં 1 + e², 1 - e². અને છેલ્લે એવરેજ વેલોસિટી ની રિલેશન આપ્યું છે √2gi/2 અને 1 + e² અને 1 + e², આ 1 - e² અને 1 + e² ના આધારે એક રિલેશન આપી દીધું છે. હું માનું ત્યાં સુધી ઓકે. ચલો, આ એક એવરેજ નું વધારે જરૂર નથી, પણ આ ઇક્વેશન અત્યારે સમજીને રિવાઇઝ કરીએ છીએ. મને કોઈ કહેશે કે અથડામણ જ્યારે વારે થાય છે તો એક જ વખત n વખત અથડામણ થાય તો વેગ કેટલો થયો? v બરાબર e raised to n into v. હાઈટ કેટલી થઈ? h બરાબર e raised to 2n into h. n વખતે કેટલી હાઈટ ઉછળશે? તો e raised to 2n into h. પછી ટાઈમ પૂછાય તો કેટલો આવે? e raised to n into t. એટલે કે t0 જે પ્રારંભિક ટાઈમ હશે એના કરતા e raised to n ટાઈમ્સ. હવે એના પછી આગળનું જે રિલેશન કદાચ છે એમાં તમારે સીધું યાદ રાખવાનું. આમ અથડામણ થતા જ જાય છે તો ક્યાં સુધી ટોટલ ટાઈમ આવશે? તો √2h/g 1 + e 1 - e. આ યાદ રાખજો. અને પછી આવશે કુલ અંતર કેટલું કાપ્યું છે? h 1 + e² અને 1 - e². અને અહીંયા થશે 1 + e² એવરેજ વેલોસિટી અને 1 + e નો હોલ સ્ક્વેર થશે. ઓકે, હું માનું ત્યાં સુધી આટલા રિલેશન બન્યા છે. આજે મેં આટલા જ ધ્યાન રખાયા છે. તમને કોઈ વધારે ડેફમાં નહીં લઈ જતો કારણ કે એ ઉપયોગી વધારે બનવાનું નથી. બરોબર, ટોટલ ટાઈમ નહીં. પણ આપણે બીજો વેગમાન સંરક્ષણનો નિયમ દ્વિપરિમાણિક સંઘાત સમજીએ એના પહેલા બોલો આટલું ક્લિયર થયું છે? બરોબર. ઓકે, આના જેટલા ઇક્વેશન મેં કયા છે એ યાદ હોવા જોઈએ. થોડી મહેનત કરવી પડે, કરો. અઠવાડિયા પછી રિવિઝન લેવું પડે તો ફરી લો, પણ આને યાદ રાખજો તો જલ્દી ક્વેશ્ચન આવે, ચેપ્ટર સહેલું થશે. બરોબર છે? ઓકે, ઠીક છે. હવે હું દ્વિપરિમાણિક સંઘાત વિશે વાત કરું છું. જો, અને આ યાદ હશે તમને લોકોને. 2 ડાયમેન્શનલ કોલિઝન છે ને, એક સહેલો ટોપિક હતો. અહીંથી પદાર્થ m1 ઝડપથી આવે છે, આ m2 u2 ઝડપથી જાય છે. અથડામણ પછી m1 ની ઝડપ v1 થઈ જાય છે, m2 ની ઝડપ v2 થાય છે. આ ખૂણો θ1 થાય છે, આ θ2 થાય છે, અથવા θ છે ને આ φ છે. તો વેગમાન સંરક્ષણ વાપરીએ કે ભાઈ? વાપરી શકાય. કયું લખાય? m1 u1 વત્તા m2 u2. પણ અહીંયા જશો તો બે ભાગ પાડવા પડે કે નહીં? તો ભાગ પાડી દો. m1 v1 cos θ1, m1 v2 આ m2 v2 cos φ. આ ઘટક કયો ભાઈ? m1 v1 sin θ અને m2 v2 sin φ. બરોબર. હવે તમે એક કામ કરો, આ જે રિલેશન છે તમારી જોડે, તો એમાં પહેલો x અક્ષનો વેગમાન સંરક્ષણ વાપરો. તો x અક્ષમાં શું લખાય? m1 u1 વત્તા m2 u2 બરાબર m1 v1 cos θ પ્લસ m2 v2 cos φ. ચોપડીમાં આપ્યો તો આવો દાખલો. બરોબર. હા, હવે બીજું y અક્ષમાં વાપરો. તો y અક્ષમાં તો શું કરવાનું? m1 v1 sin θ1 બરાબર શું લખાય? m2 v2 sin φ. હા, તો આમાં આ રીતે લખો અથવા સીધું જ લખી દો. m1 v1 sin θ બરાબર m2 v2 sin φ. લખાય આટલું રિલેશન. હવે ત્રીજો ગતિ ઉર્જા સંરક્ષણ લખો. ગતિ ઉર્જા સંરક્ષણ કયો ભાઈ? એ તો બધાને આવડે. હાફ m1
u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર બરાબર કેટલા? હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. ગતિ ઉર્જા સમીકરણ. તો ત્રણ નિયમ થઈ ગયા. તો આ ત્રણ નિયમ પરથી આના દાખલા સોલ્વ થશે.